નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આપણા શિક્ષણની અંદર એક ગુણવત્તા વધે અને આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે વિરાસત છે, એના મૂલ્યો, એમના સિદ્ધાંતોને આપણે સમજીએ, એ આપણી દિવ્ય ઋષિ પરંપરાને આપણે સમજીએ, એ માટે થઈ અને શ્રીમદ ભગવદ્ ગીતા ના મૂલ્યો અને સિદ્ધાંતો આ એક પુસ્તક ભાગ 1 સરકાર દ્વારા ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યું હતું. અને સૌથી પહેલા આપણે ઓશિયન ક્લાસીસે એમના ઉપર વિડીયોઝ તૈયાર કર્યા. જે 10 પાઠ હતા એ 10 પાઠ આપણે તૈયાર કરેલા છે. તમે એ ભાગ 1 જો તમે જોવા ચાહતા હો તો આપણી આ જે ચેનલ છે એમના પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો, અથવા તો શાળા મિત્રની અંદર જઈ તમે ભગવદ્ ગીતા પુસ્તક ખોલશો તો એની અંદર વિડીયોમાં જશો તો સૌપ્રથમ આપણા ઓશિયન ક્લાસીસના વિડીયોઝ તમને જોવા મળશે, અથવા તો યુટ્યુબ ઉપર જોઈ યુટ્યુબમાં તમે શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6, 7, 8 એવું કંઈ પણ સર્ચ કરશો એટલે સૌપ્રથમ આપણું ઓશિયન ક્લાસીસના જે વિડીયોઝ છે એમનું પ્લેલિસ્ટ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 એ સરસ રીતે આપણે પૂર્ણ કર્યું અને ઘણી શાળાઓની અંદર એમનો લાભ પણ મળ્યો છે. આ વખતે સરકારે ભાગ 2 એ રજૂ કરેલું છે. જેવી રીતે ભાગ 1 ની અંદર ગીતાજીના અલગ અલગ શ્લોકોને સમજાવ્યા છે, એને અનુસાર વાર્તા કથા પણ એમાં આપેલી છે. એવી જ રીતે આ વખતે ભાગ 2 એ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આપણે આ ભાગ 2 ની શરૂઆત કરીશું. તો આપ સૌ ઓશિયન ક્લાસીસ સાથે જોડાઈ અને આનો સરસ રીતે લાભ લઈ શકો છો. ચાલો આપણે શરૂઆત કરીએ ભાગ 2 ની. વિદ્યાર્થી મિત્રો, આ વખતે આપણે એક વધારાનું પણ સોપાન કરીએ છીએ કે ગયા વખતે આપણે પાઠ ભણાવેલા, પ્રવૃત્તિ છે તમારા માટે આપેલી, કારણ કે પ્રવૃત્તિ છે તમારે કરવાની હોય છે. આ વખતે આપણે આ પાઠની સાથે સાથે પ્રવૃત્તિ પણ કરાવીશું, જેનાથી એમાં જોઈ અને તમને થોડી હિન્ટ મળે અને તમે તમારી રીતે પણ પ્રવૃત્તિ તૈયાર કરી શકો. એ માટે આપણે આ વખતે પ્રવૃત્તિ પણ સાથે આપવાના છીએ. આપણો જે પ્રથમ પાઠ છે આ વખતેનો, એમનું નામ છે જ્ઞાનનું સામર્થ્ય. આ પાઠની અંદર આપણને જ્ઞાનનું, વિદ્યાનું એ શું વેલ્યુ છે, શું કિંમત છે, એ આપણને જાણવા મળશે. આ એકમમાં આપણે ઋષિ વરતંતુના શિષ્ય રઘુરાજાની આમાં વાત છે. એ રઘુરાજાના સમયની અંદર એક ઋષિ હતા, એમનું નામ હતું વરતંતુ. એ વરતંતુ ઋષિના એક શિષ્ય છે, એ શિષ્યનું નામ છે કૌત્સ. એ કૌત્સએ જ્યારે ગુરુજી પાસે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે ગુરુ દક્ષિણા આપવાની વાત આવી. અત્યારે જેવું પહેલાના સમયમાં નહોતું. પહેલાના ગુરુકુળો તદ્દન ફ્રીમાં ચાલતા અને અંતમાં શિષ્ય ઈચ્છે, શિષ્ય પાસે જો સામર્થ્ય હોય તો પોતાની શક્તિ અનુસાર ગુરુજીને કંઈક કૃતજ્ઞતા કરવા માટે થઈને કંઈક ને કંઈક અર્પણ કરતા. તો એને ગુરુ દક્ષિણા કહેવામાં આવતી. તો એ ગુરુ દક્ષિણા આપવાની વાત આવી કે અંતે શું ગુરુ દક્ષિણા આપવી. જ્ઞાનના સામર્થ્ય થકી કૌત્સ પોતાના ગુરુને ગુરુ દક્ષિણા કરતા પણ વધારે સુવર્ણ મુદ્રાઓ આપવામાં સફળ થાય છે. ગુરુજીઓ ગુરુ દક્ષિણામાં સુવર્ણ મુદ્રા માંગે છે અને કૌત્સ જે માંગેલી એ સુવર્ણ મુદ્રા કરતા પણ વધારે સુવર્ણ મુદ્રાઓ લાવી અને ગુરુજીના ચરણોમાં અર્પણ કરે છે. તો જ્ઞાની કેવા હોય, જેની પાસે જ્ઞાન હોય એ વ્યક્તિ કેવા હોય છે, એમનો પ્રભાવ કેવો હોય છે, તે આપણને કૌત્સ અને રઘુરાજાના પ્રસંગથી સમજવા મળશે. ગુરુમાં જે શ્રદ્ધાવાન છે એવો કૌત્સ ગુરુ ભક્ત તો છે જ, પણ સાથે સાથે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં કૌત્સ કાંઈ પૈસાવાળો નહોતો, એની નબળી સ્થિતિ હતી, છતાં પણ ગુરુ દક્ષિણા માટે આવશ્યકતા કરતાં પણ જો વધારે એને ધન મળ્યું હતું, એ ધનનો પોતે ના સ્વીકાર કરી લીધો. રઘુરાજાએ આવશ્યકતા કરતાં વધારે ધન આપ્યું, પણ એ ધનનો સ્વીકાર એમણે કરેલો નથી. અને ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 17મા શ્લોકની અંદર જે વાત કરવામાં આવી છે, જ્ઞાની ભક્ત ઈશ્વરને ખૂબ પ્રિય છે. જ્ઞાની ભક્ત કેવો હોય, તો એ શ્લોકના આધારે
આપણને એ વાર્તા દ્વારા એ શ્લોક આપણને સમજાવવાનો પ્રયાસ આ એકમની અંદર આપણને કરાવવામાં આવે છે. તો સૌથી પહેલા આપણને એ ગીતાજીના 7મા અધ્યાયનો 17મો શ્લોક જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે ભાગ 1 હતો એમાં 18 અધ્યાય છે ગીતાજીના. તો એમાંથી 6 અધ્યાયની જે સાર છે, 6 અધ્યાયની જે વાતો છે ભાગ 1માં વળી લેવામાં આવી. અને હવે આગળના જે 6 અધ્યાય છે એની વાતો આ ભાગની અંદર, ભાગ 2 ની અંદર કરવામાં આવશે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત, એટલે ભગવાનના જે ભક્તો છે એમાં જે જ્ઞાની ભક્ત છે એ કેવો છે? નિત્યયુક્ત. યુક્ત એટલે જોડાયેલો, તે સતત ભગવાન સાથે જોડાયેલો છે. એક ભક્તિ, અને કેવો છે? એક ભક્તિ કરવા વાળો, એટલે એમની એક ભગવાનની અંદર જ ભક્તિ છે, એની ભગવાનની અંદર જ નિષ્ઠા છે, એટલે કે અનન્ય ભક્તિ વાળો છે. એ વિશિષ્યતે એટલે એ વિશેષ રૂપે આપણને જોવા મળે છે. પ્રિયો હિ જ્ઞાનીનઃ, ભગવાન કહે છે અર્જુનને કે જ્ઞાનીનઃ પ્રિય હિ, જ્ઞાની જ મને પ્રિય છે. અત્યર્થમ અહમ સચ મમ પ્રિય, અત્યર્થમ એટલે ખૂબ જ, એટલે કે જ્ઞાની ભક્ત મને ખૂબ જ પ્રિય છે અને જ્ઞાની ભક્તને હું ખૂબ જ પ્રિય છું, એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના આ 7મા અધ્યાયના 17મા શ્લોકમાં આપણને જણાવે છે. હવે આપણે એકમની શરૂઆત કરીએ, પાઠની શરૂઆત કરીએ. વર્તંતુ નામે એક તપસ્વી ઋષિ હતા. ઋષિનું નામ છે વર્તંતુ. એમના આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો, ઘણા બધા બ્રહ્મચારીઓ અધ્યયન કરતા હતા. એમાંનો એક હતો કૌત્સ. એમના એક શિષ્યનું નામ હતું કૌત્સ. ગુરુ પાસેથી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને જ્ઞાની બન્યો હતો, ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અભ્યાસની અવધિ પૂર્ણ થઈ, એટલે કે જેટલો અભ્યાસ કરવાનો હતો એટલા વર્ષોનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ બાદ ગુરુ દક્ષિણાનો સમય આવ્યો કે ગુરુને કંઈક ભેટ અર્પણ કરીએ. કૌત્સની ગુરુ ભક્તિથી ગુરુ પ્રસન્ન થયા અને એમના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ એ જાણતા હતા ગુરુ, કે ભાઈ આપણા ઘરે પરિસ્થિતિ સારી નથી. એટલા માટે ગુરુજી એ સ્નેહપૂર્વક કૌત્સને કીધું કે બેટા, તારી જે અનન્ય ગુરુ ભક્તિ છે એનાથી જ હું પ્રસન્ન છું, એટલે મારે ગુરુ દક્ષિણામાં બીજા કઈની અપેક્ષા નથી, મારે કશું નથી જોતું ગુરુ દક્ષિણામાં. તારી જે ગુરુ ભક્તિ છે, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા છે, શાસ્ત્રો પ્રત્યે તારી જે નિષ્ઠા છે, એ જ મારા માટે ગુરુ દક્ષિણા છે, મારે કશું જોતું નથી. પણ આ તો કૌત્સ હતો. કૌત્સ કે ના, એવું ના ચાલે ગુરુજી. કૌત્સે ગુરુ દક્ષિણા માટે વારંવાર હઠ પકડી કે ના ગુરુજી, તમે મને અભ્યાસ કરાયો તો ગુરુ દક્ષિણા તમારે લેવી જ પડે, તમે જે માંગો હું તમને આપવા માટે તૈયાર છું. ગુરુજીએ વારંવાર કીધું કે મારે નથી જોતી ગુરુ દક્ષિણા, છતાં જ્યારે કૌત્સ વારંવાર એકની એક વાત કહે છે ત્યારે ગુરુ છે એ થોડા ક્રોધિત થઈ જાય છે અને કહે છે, મેં તને 14 વિદ્યાનો અભ્યાસ કરાવ્યો છે. પહેલાના સમયની અંદર 14 પ્રકારની વિદ્યાઓ આપવામાં આવતી હતી, જેની અંદર આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા, દંડનીતિ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. 6 વેદોના અંગો છે એનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. પુરાણ, ન્યાય, મીમાંસા વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. આમ કુલ મળીને 14 પ્રકારની વિદ્યા શીખવવામાં આવતી હતી. તેમના બદલે ગુરુજીએ કીધું કે કામ કર, મેં તને 14 વિદ્યા આપી છે તો તું 14 કરોડ સુવર્ણ મુદ્રા મને લાવીને આપ. એક સોનાનો સિક્કો પણ અત્યારે ખબર છે આપણને સોનાનો ભાવ કેટલો વધ્યો છે, લાખને ટચ થઈ ગયો છે. તો એવા સિક્કાઓ સોનાના કેટલા? 14 કરોડ સિક્કાઓ તું મને લાવીને આપ. ગુરુજીને ખબર હતી કે કૌત્સ કઈ એવું લાવી શકવાનું નથી, આ તો વારંવાર એક હઠ પકડીને બેઠો હતો, એટલે ગુરુજીએ ખાલી કેવા ખાતર એમને કહ્યું. કૌત્સ ગુરુ દક્ષિણા માટેનું ધન લેવા અયોધ્યાના જે રાજા હતા રઘુ, એમની પાસે આવે છે. કારણ કે આટલું ધન ક્યાંથી લાવવું? તો જે નગરની અંદર જંગલમાં આ આશ્રમ હતો એના જે રાજા હતા એ રઘુ રાજા હતા. એ રાજા રઘુ પાસે આવે છે અને એમની પાસે દક્ષિણા માંગવા માટે. આપણે રઘુનું નામ તો સાંભળ્યું જ હોય, એના જ વંશમાં ભગવાન શ્રી રામ થઈ ગયા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો એવો જે રઘુકુળ છે, રઘુવંશ છે, એના જે આદ્ય રઘુ રાજા છે એમની પાસે આવે છે. રઘુ રાજાએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો હતો. આ વિશ્વજીત યજ્ઞ ઘણા બધા શાસ્ત્રોમાં યજ્ઞના પ્રકારો બતાવ્યા છે.
પાઠના અંતે આપણે એમની ચર્ચા કરીશું. પણ આ જે વિશ્વજીત નામનો યજ્ઞ છે એની અંદર પોતાનું સર્વસ્વ દાન કરી દેવાનું હોય છે. પોતાની પાસે જેટલી પણ સંપત્તિ હોય એ બધી જ સંપત્તિ દાનમાં આપી દેવાની હોય છે. અને જે હમણાં રઘુરાજાએ વિશ્વજીત યજ્ઞ કરેલો છે એ વિશ્વજીત યજ્ઞમાં એમણે પોતાનું સમસ્ત દાન કરી દીધું હતું. કૌત્સની આભાથી પ્રભાવિત થયા રઘુરાજા, એમનું સ્વાગત કર્યું અને સભામાં એમને આવકારો આપ્યો. હવે આ જે વાત છે એ તમારે વિશેષ રૂપે વાંચવી હોય તો કવિ કાલિદાસ એમનો એક ગ્રંથ છે રઘુવંશ મહાકાવ્ય. એ રઘુવંશની અંદર તમે આ પ્રસંગને વિસ્તારથી વાંચી શકો છો. ત્યાં એવું કહેવામાં આવ્યું કે જે કૌત્સ છે એ જુએ છે કે રાજાએ મારું સ્વાગત છે એ માટીના પાત્ર દ્વારા કર્યું. માટીના પાત્રમાં જળ ભરી અને પછી કૌત્સના ચરણમાં એમનું ચરણ પ્રક્ષાલન કર્યું વગેરે વગેરે. સમજી ગયા. રાજાને ત્યાં સોનાના જ પાત્ર હોય, પણ રઘુરાજા એ માટીના પાત્રથી બધું કર્યું છે. એનો મતલબ છે કે રઘુરાજા પાસે અત્યારે સંપત્તિ નથી, એવું એમને મનોમન વિચારી લીધું. અને રઘુરાજા કહે છે, હે જ્ઞાની શિષ્ય, વનમાંથી તમે આટલા દૂર શા માટે આવ્યા? આવવાનું તમારું પ્રયોજન શું એ બતાવો. ત્યારે કૌત્સ કહે છે કે મહારાજ, આપની પાસે ગુરુદક્ષિણાની યાચના કરવા માટે આવ્યો હતો. મારે ગુરુને દક્ષિણા આપવી છે, એ માંગવા માટે આપની પાસે આવ્યો હતો. પણ હું મોડો પડ્યો એવું મને લાગે છે, કારણ કે તમે વિશ્વજીત યજ્ઞની અંદર તમારું બધું દાન કરી દીધું. એ દાન કરતા હોત ત્યારે હું આવ્યો હોત તો મારી ઈચ્છા પૂરી થાત. પણ મને એવું લાગે છે કે હવે હું થોડોક મોડો પડ્યો આવવામાં. તમારું કલ્યાણ થાઓ, હું હવે જાઉં છું અહીંયાથી. રઘુરાજા કહે છે, એમ તો કઈ રીતે જવાય? કૌત્સ તો ઊભા થઈ ગયા, જવા લાગ્યા. રઘુરાજાએ પૂછ્યું, હે પંડિત કૌત્સ, આપ ખાલી જણાવો કે તમારે ગુરુદક્ષિણામાં શું જોઈએ છે? મારી પાસેથી તમારી અપેક્ષા શું છે? હું તમને શું આપું ગુરુદક્ષિણા આપવા માટે ગુરુને? તો ત્યારે કૌત્સ કહે છે કે 14 કરોડ સુવર્ણ મુદ્રા. પણ આ તમારા માટીના વાસણો જોઈ અને આ સુવર્ણ મુદ્રા માગવા માટેનો મારો કોઈ આગ્રહ નથી. હું જાણું છું કે તમે યજ્ઞ કર્યો છે, બધું દાન કરી દીધું છે, તો હવે તમારી પાસે માંગવાનો કોઈ મતલબ નથી. એટલા માટે થઈ અને હું વનની અંદર પાછો પ્રસ્થાન કરું છું. પણ આ તો રઘુરાજા હતા. કહ્યું, હે કુશાગ્ર બુદ્ધિમાન, કે જેમની બુદ્ધિ છે એકદમ પેલા કુશ દાભડાની અણી જેવી એકદમ તીક્ષ્ણ બુદ્ધિવાળા છે, જે ખૂબ જ્ઞાની છે, એવા હે બુદ્ધિમાન, તમારા એ જ્ઞાનથી તમે દેદીપ્યમાન છો. તમારી અંદર જે જ્ઞાન છે એનાથી તમે દેદીપ્યમાન એટલે કે પ્રકાશિત થઈ રહ્યા છો. તમે યજ્ઞમાં ચોથા અગ્નિ તરીકે સ્થાન શોભાવો. યજ્ઞની અંદર 3 પ્રકારના અગ્નિ હોય છે. એમાં જે તમે ચોથા અગ્નિરૂપ તેજસ્વી છો, તમે અહીંયા બિરાજો મારા રાજ્યની અંદર. આપ અહીં યજ્ઞશાળામાં નિવાસ કરો. એ સમયગાળામાં હું આપનો મનોરથ સિદ્ધ કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ. તમે અહીંયા બિરાજો, તમારો મનોરથ કઈ રીતે મારે પૂર્ણ કરવો, તમારી ઈચ્છા કઈ રીતે પૂરું કરી, એનું હું વિચાર કરું. અને પછી વિચાર કરી લીધો રાજાએ. કૌત્સને આમ કહી રઘુરાજા તો 14 કરોડ સુવર્ણ મુદ્રા લેવા માટે થઈ ધનના જે દેવતા છે કુબેર ભંડારી, કરનાળી, આપણે નર્મદાને કાંઠે ચાણોદ, બીજી બાજુ નીલકંઠધામ પહોંચ્યા અને એમની સામે કરનાળી, ત્યાં કુબેરજીનું મંદિર છે અને કુબેરજીનો ત્યાં જન્મ થયો છે. તો એવા જે કુબેરદેવ છે, જે ધનના સ્વામી છે, જેમનું નિવાસ છે કૈલાસ નજીક છે, એવા એ કુબેર ઉપર હું આક્રમણ કરીને ધન પ્રાપ્ત કરવાનો એમણે નિશ્ચય કર્યો. આમ વિચારી કે ભાઈ સવારે હું વહેલી સવારે આક્રમણ કરીશ. આમ વિચારી રાત્રે જ રથમાં રઘુરાજા સૂઈ ગયા કે સવારે વહેલો ઉઠીને સીધું આક્રમણ કરવા માટે થઈ અને નીકળી જાઉં. સાંજના સમયે પોતાનો રથ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ કર્યો. સવારે આક્રમણ કરવા માટે થઈ અને રઘુરાજા છે તૈયાર થયા છે. પણ વહેલી સવારે હજી તો જ્યાં જાગે છે રઘુરાજા, ત્યાં તો જે કોષાગારના અધ્યક્ષ, કોષાગાર, કોષ એટલે શું? અત્યારે જેમ આપણે બેંક હોય છે, એમાં એ રાજ્ય જે રાજાના સમયમાં પૂર્વ કાળે એક કોષ રહેતો, જ્યાં જેટલી પણ ધન સંપત્તિ હોય કોષમાં સંગ્રહ કરી રાખવામાં આવતી. તો કોષના જે અધ્યક્ષ હતા, જે કોષ સંભાળતા હતા, એવા જે વ્યક્તિ હતા, દોડતા દોડતા આવ્યા અને રઘુરાજાને જણાવે છે, મહારાજ પરમ આશ્ચર્ય થઈ ગયું. એક વિસ્મયકારી ઘટના ઘટી કે રાત્રે આપણા રાજકોષની અંદર સુવર્ણ વર્ષા થઈ. સુવર્ણ, સોનાની વર્ષા થઈ, સોનાના સિક્કાઓનો વરસાદ થયો. એટલે રઘુરાજા સમજી ગયા, મનમાં કહે છે કે નક્કી આ તો કુબેરનું જ કામ છે. યુદ્ધ કરવા હું જવાનો હતો એટલે કુબેરે સામેથી
આ ધન વર્ષા કરી, સુવર્ણ વર્ષા કરી. આ વિચારે તેમણે કુબેર પર આક્રમણ કરવાનું માંડી વાળ્યું અને એ કૌત્સને દક્ષિણા દેવા માટે થઈને આવે છે અને જે કોષાધ્યક્ષ હતા એમને કહે છે જેટલા પણ ધનની વર્ષા થઈ એ સઘળું ધન કૌત્સને ગુરુ દક્ષિણામાં આપી દઉં. હવે કૌત્સે તો ખાલી 14 કરોડ સુવર્ણ મુદ્રા માંગી હતી, પણ આજે વરસાદ થયો હતો એ તો એનાથી કેટલો વધારે વરસાદ થયો હતો, ધન વર્ષા. તો હવે જો રઘુરાજા ધારે તો એમાંથી 14 કરોડ સુવર્ણ મુદ્રા આપી દે કૌત્સને, બાકીની પોતાની પાસે રાખી લે, કારણ કે પોતાની પાસે પણ કશું નથી. પણ આ તો રઘુરાજા છે જેમના વંશમાં ભગવાન રામ થયા. એમણે કીધું કે ના, આ વર્ષા કેના માટે થઈ છે? કૌત્સને આપવા માટે થઈ છે ને, તો એ બધા ઉપર કૌત્સનો જ અધિકાર છે, મારો અધિકાર નથી. અને કૌત્સને આ વાતની જાણ થઈ અને એમણે કીધું આ ધન તો ગુરુને આપવાની ગુરુ દક્ષિણા કરતા ઘણું બધું વધારે છે. પોતાના જ્ઞાનથી જીવનમાં જેમણે વિવેક અને ક્ષમતા ભાવ, વિવેક એટલે શું? વિવેકનો અર્થ થાય કિમ કર્તવ્યમ કિમ અકર્તવ્યમ, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, આની જે સમજણ છે એને વિવેક કહેવાય. તો એમના જ્ઞાનથી એમની અંદર વિવેક પણ હતો અને ક્ષમતા ભાવ પણ હતો. એટલા માટે એમણે રાજા પાસે પહોંચીને કીધું કે હે રાજન, આપને આ દાન વૃત્તિ આપના કુળને શોભાવે છે, આપનો જે સૂર્યવંશ છે એમાં આવા દાની રાજાઓ થયા છે, આ આપને અનુકૂળ છે, પરંતુ ગુરુ દક્ષિણા કરતા વધારે એક પણ સુવર્ણ મુદ્રા મને ના ખપે, કારણ કે મેં તમારી પાસે 14 કરોડ સુવર્ણ મુદ્રા માંગી હતી, એનાથી એક પણ વધારે સુવર્ણ મુદ્રા મારે ના જોઈએ. અને સામે રઘુરાજા કહે છે હે શ્રેષ્ઠ શિષ્ય, આ સુવર્ણ વર્ષા આપની ગુરુ દક્ષિણા નિમિત્તે જ થઈ છે, એટલા માટે એના પર આપનો જ અધિકાર છે, એ બધી હું સ્વીકારી શકું નહીં. આમ બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. આ દ્રશ્ય જોઈ અને અયોધ્યાવાસીઓ કે જ્યાં રાજા રાજ કરતા હતા, અયોધ્યાના લોકો પ્રશંસા કરવા લાગ્યા, વખાણ કરવા લાગ્યા કે ભાઈ નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ આવશ્યકતા કરતા વધારે ધન ના જોઈએ, એવો જે વિવેકને જાળવનારો આ કૌત્સ છે અને કૌત્સની ગુરુદક્ષિણા નિમિત્તે આ સુવર્ણ વર્ષા થઈ છે, એટલે એના ઉપર મારો અધિકાર નથી, એવું માનવા વાળા જે આપણા રાજા છે એ બંને ધન્ય છે. આ બંનેના વખાણ છે એ અયોધ્યાવાસીઓ છે એ કરવા લાગ્યા છે. આગળ છેવટે નક્કી શું કરવામાં આવ્યું? રઘુરાજાએ કહ્યું છે એક કામ કરો, તમે પણ ના રાખો ને હું પણ ના રાખું. પહેલાના સમયમાં જે ગુરુઓના આશ્રમ ચાલતા એ તદ્દન ફ્રી ચાલતા, ત્યાં કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં ના આવતી. તો કીધું એક કામ કરો, વધારાની જે સુવર્ણ મુદ્રા છે એ તમારા ગુરુ વર્તંતુને આપી દેજો, અને એમને તે રાખશે, એમને આશ્રમ ચલાવવામાં સરળતા રહેશે. એટલે બંને વચ્ચે આવું નક્કી થયું કે આપણે બંને એ વધારાનું ધન ન રાખતા ગુરુ વર્તંતુને આ બધું આપી દઈએ. આવો નિર્ણય કરી કૌત્સ અને રઘુરાજા બંનેમાં સંમત થયા. નિર્ણયમાં સુવર્ણ રાશિ એટલે કે સુવર્ણનો સમૂહ હતો એને આશ્રમે મોકલવા માટે થઈ અને વ્યવસ્થા કરી દીધી રઘુરાજાએ, અને બધું જ સુવર્ણ આશ્રમ તરફ જવા લાગ્યું. કૌત્સે રઘુરાજાને ઇષ્ટ આશીર્વાદ આપ્યા કે તમારી કીર્તિ ખૂબ જ વધતી રહે, અને એ આશીર્વાદના જ પ્રતાપે તમે જુઓ રઘુકુળ એ કુળનું નામ જ રઘુકુળ થઈ ગયું એમને વૃત્તિના કારણે, અને અંતે ત્યાંથી વિદાય લીધી છે. તો આ રીતે રાજા રઘુ અને વર્તંતુ ઋષિના શિષ્ય કૌત્સ, આની આ સુંદર મજાની કથા જે રામાયણમાં આપેલી છે એ અહીંયા આપણે તમારી સામે પ્રસ્તુત કરી. હવે જે 2-3 શ્લોકો છે આપણે સમજીએ. તેષામ જ્ઞાની નિત્યયુક્ત, કે ભગવાનના જે ભક્તો છે એમાં જ્ઞાની ભક્ત જે છે એ નિત્યયુક્ત છે, એટલે સતત જોડાયેલો છે ભગવાન સાથે. એક ભક્તિ, એમની અનન્ય ભક્તિ છે, ભગવાનમાં જ શ્રદ્ધા છે, બીજે ક્યાંય એમની શ્રદ્ધા નથી, એ વિશિષ્યતે એટલે કે વિશેષ રૂપે છે. પ્રિયો હિ જ્ઞાનીનઃ, એટલે કે જે જ્ઞાનીઓ છે ભક્તો એને હું પ્રિય છું, અને એ જે જ્ઞાની ભક્તો છે મને પ્રિય છે, અમે બંને એકબીજાને પ્રિય છે. આવી વાત ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના 7મા અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુનને કરે છે. અહીંયા ભાવાર્થ પણ લખેલો છે અને એક એક શબ્દનો અર્થ પણ લખેલો છે. આપ આ વાંચી શકો છો, આમનો અભ્યાસ કરી શકો છો. બીજો શ્લોક, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે.
આજે ગીતાજીના ચોથા અધ્યાયનો 38મો શ્લોક છે. ઘણી જગ્યાએ આ સૂત્રના રૂપમાં પોતાની સ્કૂલ ઉપર પણ લગાવવામાં આવે, ઘણી સંસ્થાઓમાં પણ લગાડવામાં આવે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ, એટલે કે જ્ઞાનથી સદૃશ એટલે જેવું, એટલે કે જ્ઞાન જેવું બીજું કંઈ પવિત્ર નથી. આ સંસારમાં સૌથી કંઈ પવિત્ર હોય તો એ છે જ્ઞાન. તો નહીં જ્ઞાનેન સદૃશમ, જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. ઇહ એટલે અહીંયા, એટલે કે આ સંસારમાં. વિદ્યતે એટલે છે, ન વિદ્યતે એટલે નથી. એટલે કે જ્ઞાન જેવું કંઈ પવિત્ર નથી. તત્સ્વયં યોગ સંસિદ્ધ, એ જ્ઞાન જે છે એ સ્વયં યોગ સંસિદ્ધ, એ ચિત્ત શુદ્ધિ કરવા વાળું છે. અને જ્ઞાનથી જે સિદ્ધ થયેલો વ્યક્તિ છે એ કાલેન આત્મની વિંદતી, એટલે કે સમય જતા, કાલેન એટલે સમય જતા, આત્મની એટલે પોતાની અંદર, પોતાના અંતકરણમાં, વિંદતી એટલે મેળવે છે, એ પ્રાપ્ત કરે છે. કોને પ્રાપ્ત કરે છે? એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, પરમાત્માને પ્રાપ્ત કરે છે. તો આ ગીતાજીના ચોથા અધ્યાયનો 38મો શ્લોક અહીંયા આપવામાં આવ્યો છે. શબ્દાર્થ છે, તમે શબ્દાર્થ વાંચી અને શ્લોક તૈયાર કરી શકો છો. આ બધા શ્લોક કંઠસ્થ કરવા જેવા છે અને સમજવા જેવા પણ છે. આગળનો શ્લોક, જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? જો આપણે સ્કોલર બનવું હોય, વિદ્વાન બનવું હોય, જ્ઞાની બનવું હોય તો શું કરવું જોઈએ? પહેલું કીધું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાનમ લભતે, જ્ઞાન મેળવે છે કોણ? શ્રદ્ધાવાન. આપણી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. જે પણ આપણે પુસ્તક ભણીએ છીએ, જે પણ આપણે વિષય ભણીએ છીએ, એના પ્રત્યે અરુચિ ના હોવી જોઈએ. એમાં મન પરોવી અને પ્રેમથી એમનો અભ્યાસ કરવો જોઈએ. તો જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેમને ભણાવવાવાળા પ્રત્યે આ સરવા છે, આ સરવા છે, ના, જે ભણાવવાવાળા છે ગુરુ છે, તો ગુરુની અંદર પણ શ્રદ્ધા હોવી જોઈએ અને સાથે સાથે જે વિષય ભણીએ છીએ એ વિષયમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે. તત્પરહ એટલે જે જ્ઞાન પરાયણ હોય, જ્ઞાન મેળવવામાં જે લાગેલો હોય, એ કેવો? સંયત ઇન્દ્રિય, જેમણે પોતાની ઇન્દ્રિયોને એટલે પોતાના મન વગેરેને કંટ્રોલમાં કરેલ છે. કારણ કે મન જો ભટકતું રહે તો જ્ઞાન મળતું નથી. જ્ઞાન મેળવ્યા પછી શું થાય છે? જ્ઞાનમ લબ્ધ્વા એટલે મેળવીને, પ્રાપ્ત કરીને. પરામ શાંતિમ, એકદમ શ્રેષ્ઠ એવી જે શાંતિ છે, આપણે બધાને જોઈએ શું? અંતે શાંતિ હોવી જોઈએ જીવનમાં. તો એ શાંતિ મળે કઈ રીતે? એ જ્ઞાનથી જ મળી શકે. અને અચિરેણ, ચીર એટલે લાંબુ, ચીર એટલે લાંબુ. જો આ ભાષા છે, તમે ચીર, ચીર એમ દીર્ઘ કરી દો તો વસ્ત્ર થઈ જાય, પણ ચીર રસ્વ કરો તો એ લાંબુ એવો અર્થ એનો થઈ જાય. આપણે ઘણા માટે શબ્દ વાપરીએ ને, ઘણાને ચી કરીને મીંડું કરેલું હોય, કંકોત્રી વગેરેમાં લખેલું હોય, એનો અર્થ શું? ચિરંજીવી. ચિરમ એટલે લાંબુ, જીવી એટલે જીવવા વાળો, તો ચિરંજીવી. તો અહીંયા ચીર અને અચીર કીધું. અચીર એટલે શું? તો કે લાંબુ નહીં, ટૂંકું, એટલે કે શોર્ટ સમયની અંદર એ અધિગત છે તે એટલે મેળવી લે છે, શાંતિને મેળવી લે છે. આ રીતે આપણે આમનો પણ અર્થ કર્યો છે. હવે ચતુર્વિધા ભજન્તે મામ, ભગવાનને ભજવા વાળા કેટલા પ્રકારના છે? ભગવાન કહે ચતુર્વિધા, વિધા એટલે પ્રકાર. 4 પ્રકારે લોકો, ભક્તો મને ભજે છે. જનાહા એટલે કે લોકો, સુકૃતિનઃ એટલે કે સારા કર્મ કરવા વાળા, એટલે કે પુણ્યશાળી લોકો. અર્જુન, એ અર્જુનને કહે છે એટલે અર્જુન. અર્જુન 4 પ્રકારના મારા ભક્તો છે એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. કયા કયા? આર્ત, આર્ત એટલે દુઃખી. ભગવાન પાસે ક્યારે જઈએ આપણે? દુઃખ પડે ત્યારે. ભગવાન એવું કહે કે ભાઈ તું દુઃખ પડે ત્યારે આવે, તું સુખમાં મારી પાસે આવો તો દુઃખ જ ના પડવા દો. પણ આપણે જઈએ ક્યારે ભગવાન પાસે? એક્ઝામ આવવાની હોય, કોઈ બીજી ચિંતા હોય, તો ત્યારે આપણે જતા હોઈએ છીએ ભગવાન પાસે. પણ એ કહેવાય આર્ત. કેવું કહેવાય? આર્ત. બીજો છે જિજ્ઞાસુ. એક જિજ્ઞાસુ ભક્ત હોય કે ભગવાન કેવા હશે, આ આવું છે, ભગવાન કેવા છે. કાવ્ય પણ આવતું ને કે એ ભગવાન કેવા હશે એની કલ્પના કરતો કાવ્ય પણ પેલા ભણવામાં આવતું. વિભુ હશે કેવા સુંદર, એવું થતું મુજ મનમાં, પ્રભુ કેવા સુંદર હશે એવું મને મનમાં થાય, એવું એક કાવ્ય આવતું. તો ભગવાનને જાણવાની ઈચ્છા, અર્થ અર્થી એટલે કંઈક જોઈએ છે એટલા માટેથી એને ભગવાનને ભજે છે. અને અંતે જ્ઞાની એટલે જ્ઞાની ભક્ત હોય, એને કંઈ જોઈએ નહીં, કેવળ ભગવાનની ભક્તિ અને પ્રેમથી ભજે છે. ભરત હર્ષભ, હે ભરતકુળમાં ઉત્તમ એવા અર્જુન, આટલા ભક્તો મારા હોય છે અને એની અંદર પણ જ્ઞાની ભક્ત છે મને વધારે પ્રિય છે.
એ વાત કરી આગળ. ઉદારાહ સર્વ એવે તે, આ બધા ઉદાર જ છે. એટલે કે આ ચારે ચાર પ્રકારના ભક્ત છે ઉચ્ચ કોટીના જ છે. જ્ઞાની તું આત્મા એવ મે મતમ, પણ જે જ્ઞાની ભક્ત છે, જેને કાંઈ જોતું નથી મારી પાસેથી, એ તો આત્મા એવ, એ તો મારું પોતાનું જ સ્વરૂપ છે, એટલે કે મારું પોતાનું છે. અસ્થિત સહિયુક્તાત્મા મામેવાનું તમામ ગતિમ, એટલે કે એ જે ભક્ત છે એ મારી અંદર સારી રીતે સ્થિતિ પામે છે. સ્થિત સહિ યુક્તાત્મા. ચાલો આગળ જોઈએ. આનો અર્થ તમે વાંચી લેજો. આગળ જોઈએ આપણે. શ્લોક છે બહુ નામ જન્મ નામ અંતે. બહુ એટલે ઘણા બધા, જન્મનામ અંતે એટલે જન્મો પછી, ઘણા બધા જન્મો લે એ પછી. જ્ઞાનવાન મામ પ્રબધ્યતે, જેની અંદર જ્ઞાન હોય ને, ભગવાન કે મને મેળવી શકે છે. પ્રપદ્યતે મેળવી શકે છે. વાસુદેવ સર્વમ ઇતિ, સર્વમ આ બધું, વાસુદેવ એટલે ભગવાનનું જ રૂપ છે. જો બે શબ્દ છે, એક તો છે વસુદેવ અને એક છે વાસુદેવ. વસુદેવ છે એ પિતા છે, વાસુદેવ છે એ પુત્ર છે. કોઈને પૂછવામાં આવે કે ભગવાન શ્રી કૃષ્ણના પિતાનું નામ શું, તો ઘણા કહે વાસુદેવ. નહીં, વાસુદેવ તો ભગવાનનું પોતાનું નામ છે. વસુદેવ નામ છે. શું છે? ભગવાનના જે પિતા છે નામ છે વસુદેવ, વ, અને એમના દીકરા એ વાસુદેવ. વાસુદેવ એટલે સ્વયં શ્રી કૃષ્ણ, વસુદેવ એમના પિતા. તો આ રીતના પેલા બધું શ્લોક ઉપરથી બને છે. પાંડુના દીકરા પાંડવ. રામનું નામ બીજું છે દાશરથી, દશરથના દીકરા તો દાશરથી. તો આ રીતે વસુદેવ પિતા છે, વાસુદેવ એમના પુત્ર છે શ્રી કૃષ્ણ. તો વાસુદેવ સર્વમિતિ, આ બધું ભગવાનનું જ રૂપ છે. સ મહાત્મા સુદુર્લભ, આવું જે સમજે છે મહાત્મા છે એ દુર્લભ, એ મળવો મુશ્કેલ છે. આ રીતે આપણે જે પણ ગીતાજીના શ્લોકો છે જોયા. જે મેં પહેલા વાત કરી એ પ્રમાણે આપણે આ વખતે પ્રવૃત્તિ પણ જોવાના છે. પ્રવૃત્તિની અંદર પહેલો પ્રશ્ન છે કે તમારા મત મુજબ ગુરુ દક્ષિણા એટલે શું? તો આપણે વાત કરી છે. ગુરુ દક્ષિણા કોને કહેવાય? તો પૂર્વકાળમાં બાળક જ્યારે ગુરુના આશ્રમમાં ભણવા જતો ત્યારે વર્ષો સુધીનો એ ત્યાં અભ્યાસ કરતો. અભ્યાસ જ્યારે પૂર્ણ કરી લે, અધ્યયન પૂર્ણ કરી જ્યારે આશ્રમમાંથી વિદાય લેવાની હોય, તો એવા સમયે ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એમનું ઋણ યથાશક્તિ, એમનું ઋણ અદા કરવા માટે થઈ અને ગુરુજીને દક્ષિણાના રૂપમાં, ગુરુદક્ષિણાના રૂપમાં કંઈક આપતા હોય છે. ગુરુદક્ષિણામાં જરૂરી નથી હોતું કે આટલું જ આપવું, પણ પોતાની શક્તિ અનુસાર એ દાન આપતો હોય છે. અથવા તો ગુરુજીને પૂછે છે કે ગુરુજી આપનું શું ગુરુદક્ષિણામાં આપવું, તો ગુરુજી કહે એ શિષ્ય આપવા માટે થઈ અને પ્રયાસ કરતો હોય છે. આ એક પ્રકારની જે ગુરુએ એમને વિદ્યા આપી છે, એમની કૃતજ્ઞતા, એમનો આભાર વ્યક્ત કરવાનું એક સાધન છે ગુરુ દક્ષિણા. તો આ રીતે પ્રથમ પ્રશ્નનો જવાબ આપને આપવો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, ફોટો પાડી શકો છો. પ્રવૃત્તિ જો તમને યાદ ના રહી તો આ તમારે જાતે કરવાની હોય છે, છતાં આપને થોડી હિન્ટ મળે, થોડી સમજણ મળે એટલા માટે થઈ અને આપને આ કરાવું છું. બીજું છે તમારે ગુરુ દક્ષિણા આપવી હોય તો કોને આપો ને શું આપો? તમને પ્રશ્ન પૂછ્યો છે તો તમારે તમારી રીતે કહેવાનું છે. પણ આપણે એક જવાબ લખ્યો છે કે જો મારે ગુરુ દક્ષિણા આપવાની હોય, ગુરુને કંઈ અર્પણ કરવાનું હોય, તો જેમણે જેમણે મને જ્ઞાન આપ્યું છે અત્યાર સુધીમાં, જે શિક્ષકોએ, જે વડીલોએ જ્ઞાન આપ્યું છે, એ બધા જ શિક્ષકોને સૌપ્રથમ આભાર વ્યક્ત કરવા માટે એમને મળવા જાઉં. એમને મળી એમનો આભાર વ્યક્ત કરું કે અમે આભારી છીએ આપના, કે આપે આટલું જ્ઞાન આપ્યું અને આપના થકી અત્યારે મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો સૌપ્રથમ એમને મળી એમનો આભાર વ્યક્ત કરું, તેમને પ્રણામ કરીશ. મારા જીવનની જે મને સફળતાઓ મળી છે એ બધી સફળતાઓ તમારા થકી છે એવું એમને જણાવીશ. મનપસંદ કોઈ વસ્તુ જો હું આપી શકતો હોય, મારી પાસે એટલું સમર્થતા હોય કે ગુરુને જે ગમતું હોય, શિક્ષકને જે ગમતું હોય એ વસ્તુ જો એને આપી શકતો હોય તો આપીશ. અથવા તો સમયે સમયે જેમ કે ગુરુ પૂર્ણિમા છે વગેરે સમયે એમને રૂબરૂ મળીશ અથવા તો ફોન ઉપર પ્રણામ કરીશ અને એમને કૃતજ્ઞતા વ્યક્ત કરીશ કે ગુરુજી આપનો ખૂબ ખૂબ આભાર, આપના ચરણોમાં દંડવત નમસ્કાર કે આપે મને આવું સરસ મજાનું જ્ઞાન આપ્યું, સરસ મજાના આ બધા વિષયો અમને ભણાવ્યા છે. તો એ રીતે આપણે ગુરુ દક્ષિણા એ
ગુરુને આપણે શિક્ષકોને આપી શકીએ છીએ. એના પછી આગળ જોઈએ, બે ઉત્તમ શિષ્યોની વાત છે. એમણે ગુરુ દક્ષિણામાં શું શું આપ્યું હતું, તો એ તમારે શિક્ષકને પૂછવાનું છે. તો પહેલા છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ પોતાના ગુરુને ગુરુ દક્ષિણામાં શું આપ્યું હતું, તો આપના શિક્ષકોને પૂછી શકો છો. અહીંયા હું તમને જણાવી દઉં છું કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વૃંદાવન ગોકુળમાંથી જ્યારે મથુરા આવે છે, કંસ મામાનો વધ કરે છે, એ પછી ઉગ્રસેન રાજાને રાજગાદીએ બેસાડી, પોતે રાજ નથી કરતા, પણ ઉગ્રસેન જે કંસના પિતા હતા એમને રાજગાદીએ બેસાડી, પોતે બલરામજીની સાથે યજ્ઞોપવિત ધારણ કરી, જનોઈ લેવાની વિધિ કરી અને ગુરુના આશ્રમમાં ભણવા જાય છે. તેઓ સાંદીપની ઋષિ કે જેમનું સ્થાન હતું ઉજ્જૈનમાં, એ ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં જાય છે. આ જ આશ્રમમાં એમને સુદામા સાથે પણ મળવાનું થાય છે, એમની દોસ્તી થાય છે. કૃષ્ણ સુદામાની દોસ્તી છે એ તો અમર છે. તો એમની સાથે અભ્યાસ કરે છે. જે અભ્યાસ કરવાની અંદર 12, 15 કે 20 વર્ષો લાગતા હોય, એ અભ્યાસ એમણે કેવળ ને કેવળ 64 દિવસોમાં કરેલો છે. સમસ્ત વિદ્યાઓ એમણે પ્રાપ્ત કરી. 14 પ્રકારની જે વિદ્યા છે, પુરાણ, ન્યાય, મીમાંસા, વેદત્રયી વગેરે વગેરે, એ સિવાય 64 પ્રકારની કળા એ પણ એમણે પ્રાપ્ત કરી. અત્યારે પણ તમે જો ઉજ્જૈન જાઓ તો ત્યાં સાંદીપની આશ્રમ છે, એ સ્થાને ભગવાને ત્યાં અભ્યાસ કરેલો હતો. જ્યારે 64 દિવસ પછી અભ્યાસ પૂર્ણ થયો, ત્યારે બલરામજી અને શ્રી કૃષ્ણ ગુરુના ચરણે આવી અને પ્રાર્થના કરે છે કે ગુરુ દક્ષિણામાં આપને શું આપું. એવા સમયે કશું માગતા નથી. ગુરુજી કહે છે ના, તમને જ્ઞાન આપ્યું, સુખી થાવ, એ જ મારી ગુરુ દક્ષિણા. પણ જે ગુરુ માતા હતા એ જાણતા હતા કે આ શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કારણ કે એવી એક કથા સાંભળવામાં આવે છે કે એકવાર ગાય દોતા હતા અને પેલું બોઘરું ભૂલાઈ ગયું, તો શ્રી કૃષ્ણએ ગુરુજી પાસે બેઠા હતા, ઊભું પણ ના થવાય, ગુરુ માતાની પણ આવશ્યકતા હતી, પોતાનો હાથ લંબાવી દૂર સુધી ત્યાંથી એમનું બોઘરું આપેલું. એવી એક કથા છે, ભાગવતમાં નથી પણ એવી સાંભળવામાં આવે છે કથા. તો ગુરુ માતા એ માંગ્યું કે એમનો એકનો એક જે દીકરો હતો, એ એકનો એક દીકરો પ્રભાસ પાટણ એટલે કે અત્યારનું સોમનાથ, એ સોમનાથના દરિયે જ્યારે દર્શન કરવા ગયેલા, ત્યારે એમનો દીકરો જે છે એ સાંદીપની ઋષિનો એ દરિયાની અંદર ડૂબી ગયો હતો. તો ગુરુ માતાએ એવું માંગ્યું કે એ મારો દીકરો મને પાછો મેળવી આપો. બલરામજી, શ્રી કૃષ્ણ બંને ગયા છે સોમનાથ, એ દરિયાકાંઠે. ત્યાં એક દ્વીપ હતો, એ દ્વીપ ઉપર પંચજન નામનો રાક્ષસ રહેતો હતો. એ રાક્ષસનો વધ કર્યો છે અને જે ગુરુપુત્ર છે ને ત્યાંથી લઈ આવે છે. એમની પાસે હતો ગુરુપુત્ર, અને લઈ આવી અને ગુરુ માતાને એ આપે છે. તો આ રીતે શ્રી કૃષ્ણ છે એ પોતાની જે વિદ્યાભ્યાસની ગુરુ દક્ષિણા છે પોતાના ગુરુ સાંદીપની ઋષિને આપે છે. તો આ શ્રી કૃષ્ણનું આપણે જોયું. એક બીજા પણ છે છત્રપતિ શિવાજી મહારાજ. તો એ છત્રપતિ શિવાજી મહારાજના જે ગુરુ હતા સમર્થ રામદાસજી, એમને શું ગુરુ દક્ષિણામાં આપે છે, તો અહીંયા બે વાત કરવામાં આવી છે. એક તો એવી પણ કથા છે કે એકવાર એમના જે ગુરુ છે સમર્થ રામદાસજી, એ ભિક્ષા માંગતા માંગતા, કારણ કે સાધુ સંતો પહેલા ભિક્ષા માંગતા, એ ભિક્ષા માંગતા માંગતા આવે છે શિવાજીના મહેલ પાસે. શિવાજી જુએ છે કે મારા ગુરુ હોવા છતાં એમને દર દર ભટકવું પડે ને ભિક્ષા માંગે છે, હું એવી ભિક્ષા આપું કે એમણે પાછી ભિક્ષા માંગવી ના પડે. એમણે એક પત્ર લીધો, એમાં લખી દીધું, સિક્કો મારી દીધો, ગુરુજીના કમંડલુમાં એ પધરાવી દીધું. સમર્થ રામદાસજીએ જોયું તો એમાં ખબર પડી કે આ તો એમણે પોતાની સઘળી સંપત્તિ, પોતાનું રાજ્ય ગુરુના શરણોમાં અર્પણ કરી દીધું, ગુરુજીના ચરણે બધું સોંપી દીધું કે આજથી આ બધું તમારું. પણ સમર્થ રામદાસજીએ કીધું કે આ રાજ્ય કરવું છે એ તારું કામ છે, હું તો સંન્યાસી છું, મારે રાજ્યથી કંઈ મતલબ નથી. કીધું આ મારું જ રાજ્ય છે એવું સમજી અને તું રાષ્ટ્રની અને દેશની સેવા કર. તો આ રીતે ગુરુ દક્ષિણા શિવાજી મહારાજે આપેલી. એક બીજી પણ કથા છે, એ અનુસાર ગુરુ દક્ષિણાની અંદર સમર્થ રામદાસજીએ એમની પરાક્રમ જે છે જોવા માટે થઈ અને એવું કીધું કે તું એક કામ કર, તું આટલો બધો સુરવીર હોય તો એક સિંહણનું દૂધ લઈ આવ. અને શિવાજીને કહે છે, શિવાજી જે છે એ સિંહણ પાસે જઈ અને વીરતાપૂર્વક પોતાના પરાક્રમથી એ સિંહણનું દૂધ દોઈ અને લઈ અને ગુરુના ચરણોમાં અર્પણ કરે છે. તો આ રીતે એમની જે વીરતા છે, એમની પરાક્રમ છે, એમની ગુરુ પ્રત્યેની નિષ્ઠા છે, એ આપણને જોવા મળે છે. તો આ બંનેની ગુરુ દક્ષિણા વિશે આપણે અહીંયા જોયું. તો શિવાજી મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ
એ બંને પોતાના ગુરુને આ રીતે દક્ષિણા આપેલી. આગળ જોઈએ, રઘુરાજાએ કૌત્સને માટે કયા કયા સંબોધન પ્રયોજ્યા, કયા કયા નામથી બોલાવ્યા એ આપણે કહેવાનું છે. તો એક તો છે જ્ઞાની શિષ્ય, પંડિત, કૌશ, એવું પણ કીધું છે. કૌશલ્ય નહીં પણ કૌશ, પંડિત કૌશ, કૌત્સ, પંડિત કૌત્સ કીધું છે, પંડિત કૌત્સ. બીજું કુશાગ્ર બુદ્ધિમાન, આ પણ સંબોધન પ્રયોજ્યું છે. શ્રેષ્ઠ શિષ્ય, એ પણ સંબોધન કર્યું છે. તો આટલા આટલા પ્રકારના સંબોધનો એમણે કરેલા છે. એ સિવાય રઘુરાજા કૌત્સને માન આપે છે. શા માટે માન આપે પ્રશ્ન પૂછ્યો? કારણ કે એક તો કૌત્સ છે એ કૌત્સ શિષ્ય છે કોના? વર્તંતુ ઋષિના શિષ્ય છે, એટલા માટે. બીજું ગુરુ ભક્ત છે, ગુરુ પ્રત્યે એમની નિષ્ઠા છે. એક તો જ્ઞાની છે, બીજા બ્રહ્મદેવ છે, અને ઉપરથી વિવેકી છે, એમની અંદર વિવેક છે. અને હજી એક તમે ઉમેરી શકો, એમની અંદર સમતા ભાવ છે. એટલા માટે થઈ અને એમને માન આપે છે. આગળ જોઈએ, 5મો પ્રશ્ન, ઇન્ટરનેટની મદદથી માહિતી મેળવી લખો. ઇન્ટરનેટની વાત એવી છે મિત્રો કે ઘણી વખત ઇન્ટરનેટ ઉપર માહિતીઓ સાચી હોય છે, પણ ઘણી વખત બધી માહિતીઓ સાચી હોતી નથી. આપણે ગૂગલ ગુરુ કહીએ છીએ, પણ એ ગુરુ અને તમને જે ક્લાસમાં ભણાવે છે ગુરુમાં ફરક છે. એમની પાસે જે માહિતી હોય ઓથેન્ટિક હોય, અભ્યાસ કરીને આપે છે. જે ઇન્ટરનેટમાં તો કોઈ વ્યક્તિએ અપલોડ કરી હોય એ સામગ્રી, તો એનાથી ઘણી વખત ઇન્ટરનેટમાં ખોટી માહિતીઓ પણ હોય છે. એટલા માટે આપણે જે માહિતી છે અહીંયા આપણે તમારી સમક્ષ આપી દીધી છે. યજ્ઞનું નામ છે, અહીંયા 4 યજ્ઞ છે, અને 4 યજ્ઞ કોને કોને કર્યા હતા, શા માટે કર્યા હતા? પેલો યજ્ઞ છે વિશ્વજીત યજ્ઞ. આ વિશ્વજીત યજ્ઞ કોણે કર્યો હતો? રાજા બલિએ કર્યો હતો. બીજું ઋષિ ઉદ્દાલકે કર્યો હતો, ઋષિ ઉદ્દાલક. અને રઘુરાજાએ આ યજ્ઞ કર્યો હતો. આ સિવાય ઘણા યજ્ઞ કરેલો છે, પણ આપણે 3 નામ આપ્યા. શા માટે કરવામાં આવતો? તો કે વિશ્વ વિજય પ્રાપ્ત કરવા માટે, બધે એમનો વિજય થાય એટલા માટે આ યજ્ઞ કરવામાં આવતો હતો. બીજું અશ્વમેધ યજ્ઞ. અશ્વમેધ યજ્ઞ એવો છે કે જ્યારે કોઈ પણ સમ્રાટ એ બને, એટલે કોઈ પણ રાજા બને, મહારાજા, તો એ ફરજિયાત પહેલાના સમયે અશ્વમેધ યજ્ઞ કરતા. એટલે જેટલા પણ ચક્રવર્તી રાજાઓ થઈ ગયા ને, એ બધા લોકોએ યજ્ઞ કરેલો. એ પછી ભરત રાજા થઈ ગયા, એમણે પણ કરેલો. એમના પિતા દુષ્યંત, એમણે પણ કરેલો. જેટલા પણ રાજાઓ થઈ ગયા એ બધાએ આ અશ્વમેધ યજ્ઞ કરેલો. એમાં રાજા પૃથુએ પણ યજ્ઞ કરેલો, જેનું વર્ણન ભાગવતજીના 4થા સ્કંદમાં છે. રાજા રામે પણ યજ્ઞ કરેલો. આપણે જાણીએ છીએ કે લવ અને કુશ એમનો જે ઘોડો હતો, અશ્વ એટલે ઘોડો, તો અશ્વમેધ યજ્ઞનો જે ઘોડો હતો એમને બાંધી લીધો હતો. બીજો રાજા સગરે યજ્ઞ કર્યો હતો, અને ઇન્દ્ર છે એ ઘોડાને લઈ ગયા હતા, અને કપિલ ઋષિના આશ્રમમાં એક ઘોડો એમણે બાંધી દીધો. પછી જ્યારે સગર ઋષિના દીકરાઓ ત્યાં શોધતા શોધતા આવે છે, જોયું કે કપિલ ઋષિના આશ્રમમાં એ અશ્વ છે, અને એમને ઉપર આક્રમણ કરવા જાય છે. કપિલ ઋષિ ખૂબ ક્રોધાયમાન થઈ જાય છે, અને એ બાદ બધાને ભસ્મ કરી દે છે. ભગીરથજી ઉપરથી ગંગાજી લઈ આવે છે, એટલે એમનું નામ ભાગીરથી પડ્યું. આ બધી કથાઓ રામાયણની અંદર આવે છે. શા માટે કરવામાં આવતો? ચક્રવર્તી સમ્રાટ બનવા માટે. અશ્વમેધ યજ્ઞ કરે પછી જે ચક્રવર્તી સમ્રાટ કહેવાતા. ચક્રવર્તી સમ્રાટનો મતલબ છે કે એનાથી મોટો રાજા કોઈ નથી. જો એ જે અશ્વ ચાલતો હોય, જે ઘોડો હોય, એને કોઈ બાંધી લે, એનો મતલબ છે જેણે યજ્ઞ કર્યો ને ચેલેન્જ આપી કે હું તમારો રાજ સ્વીકારતો નથી. પણ જ્યાં જ્યાં એ અશ્વ ચાલે ત્યાં ત્યાં એ રાજાનું જ રાજ્ય હોય, પછી એને ખંડિયા રાજા તરીકે નીચેના રાજામાં કામ સોંપી દે. પણ અશ્વમેધ યજ્ઞ એટલા માટે કરવામાં આવતો કે ચક્રવર્તી સમ્રાટ બનવા માટે. આ સિવાય પાંડુ રાજાએ પણ યજ્ઞ કરેલોનું અશ્વમેધ યજ્ઞ, જેનું વર્ણન મહાભારતમાં છે. બધા જ રાજાઓ અશ્વમેધ યજ્ઞ કરતા હતા. ત્રીજો છે વાજપેયી યજ્ઞ. હમણાં જ થોડા વર્ષો પહેલા જે થઈ ગયા સવાઈ જયસિંહ, એમણે વાજપેયી યજ્ઞ કરેલો. દક્ષ પ્રજાપતિએ વાજપેયી યજ્ઞ કરેલો. ઘણા ઋષિઓ, ઘણા રાજાઓએ કરેલો. આપણે 2 નામ ખાલી તમારી માહિતી માટે રાખ્યા છે. સ્વર્ગ પ્રાપ્તિ માટે એનું મુખ્ય હતું કે સુખ સામગ્રી વગેરે મળે, આ લોકની અંદર સુખ સામગ્રી મળે, અને સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય, એટલે પરલોકની અંદર પણ સુખ વગેરે મળે, એમના માટે થઈને યજ્ઞ કરવામાં આવતો હતો. ચોથું છે બૃહસ્પતિ યજ્ઞ. યજ્ઞનું બીજું નામ છે શવ. તો બૃહસ્પતિ શવનું વર્ણન પણ શાસ્ત્રોમાં છે.
ભાગવતજીના ચોથા સ્કંધમાં દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો, જેની અંદર સતી માતા છે યજ્ઞકુંડની અંદર એ બળી ગયા હતા, એમનું આખું વર્ણન છે. તો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કરેલો, વાજપેયી યજ્ઞની પૂર્તિ માટે અને બ્રહ્મત્વની પ્રાપ્તિ માટે ખાસ જે યજ્ઞના પુરોહિતો હતા એ આ યજ્ઞો પોતાના માટે કરતા. રાજપુરોહિત બનવું હોય તેના માટે એમને પેલા બૃહસ્પતિ યજ્ઞ કરવો પડે. તો વાજપેયી યજ્ઞનો જ એક ભાગ છે બૃહસ્પતિ યજ્ઞ, બૃહસ્પતિ સૌ. આવા તો કેટલાય યજ્ઞોનું વર્ણન શાસ્ત્રોમાં આપેલું છે. વેદની અંદર, મીમાંસા શાસ્ત્રની અંદર આ યજ્ઞોનું વર્ણન છે. પણ આપના માટે આટલું ઘણું છે. હવે આ સિવાય અલગ અલગ પર્વતોના નામ આપ્યા છે, એમની માહિતી આપણે મેળવવાની છે. પેલું છે સુમેરુ. તો મેરુ પર્વતની, મેરુ કે સુમેરુ, એ પર્વતની વાત છે, એનું વર્ણન શાસ્ત્રોમાં આપેલું છે. એને વિશ્વનું કેન્દ્ર માનવામાં આવે છે અને દેવતાઓ એ પર્વત ઉપર નિવાસ કરે છે એવું કહેવામાં આવેલું છે. હિમાલયની આસપાસના ક્ષેત્રમાં આ સુમેરુ પર્વત છે એવી કલ્પના અત્યારે આપણે જોઈ નથી શકતા અથવા તો ઓળખી નથી શકતા, પણ શાસ્ત્રોમાં આ વાત છે. મૈનાક નામનો પર્વત, તો મૈનાક જે છે એ પર્વત જે હિમાલય છે અને એમની પત્ની મૈના એમનાથી જ થયેલા છે. આપણે એમ થાય પર્વતના દીકરા સંતાન કઈ રીતે થાય, પણ એ આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક અલગ અલગ સ્વરૂપ હોય, એમાં આપણે અત્યારે નથી પડતા. પણ એ જ પર્વત જે હિમાલય છે એ હિમાલયની જ દીકરી પાર્વતી છે, જેમનું શિવજી સાથે વિવાહ થયા. તો એ મૈનાક પર્વત છે કોણ છે, તો કે ભારત અને લંકાની વચ્ચે હતો એવું આપણને વર્ણન મળે છે. જ્યારે હનુમાનજી સીતાજીની ખોજ માટે જાય છે, અને હવે આપણે એમ થાય કે લંકા એટલે કયું અત્યારે શ્રીલંકા છે, એ નહીં. શ્રીલંકાથી આગળ એક લંકા નામની જ્યાં રાવણનું રાજ્ય હતું, જે અત્યારે કોઈ કારણોસર, ભૌગોલિક કારણોસર સમુદ્રની અંદર કદાચ ડૂબી ગયું હોય, પણ અત્યારનું શ્રીલંકા છે લંકા નહોતું. આપણને મળે ખરા કે અશોક વાટિકા વગેરે વગેરે શ્રીલંકામાં છે, પણ ના, શતયોજનની જે વાત છે એ પ્રમાણે એ લંકાથી પણ આગળ. કારણ કે શાસ્ત્રોમાં સિંહલ દ્વીપ અને લંકા દ્વીપ બેની વાત કરવામાં આવી. સિંહલ દ્વીપ એટલે અત્યારનું શ્રીલંકા, અને લંકા દ્વીપ જે એમનાથી પણ આગળ હતું. તો એ લંકાની અંદર જ્યારે હનુમાનજી જાય છે તો ત્યારે એ વચ્ચે પર્વત આવે છે. ત્યારે હનુમાનજીને એ મૈનાક પર્વત કહે છે કે તમે મારા ઉપર વિશ્રામ કરો, કારણ કે હનુમાનજીના જે પિતા છે વાયુદેવ, એ વાયુદેવની કૃપા મૈનાક ઉપર હતી. એટલા માટે થઈ અને એમને પોતાના ઉપર આરામ કરવા માટે કહે છે. અને આ હિમાલય પર્વત અને મૈનાના આ પુત્ર છે, જોવા જાય તો પાર્વતીજીના એ ભાઈ છે. તો આ રીતે મૈનાક પર્વતનું વર્ણન પણ શાસ્ત્રમાં છે. સુંદરકાંડ આવે રામાયણની અંદર, તમે એનો પાઠ કરો તો મૈનાક પર્વતની વાત આવે. ગોવર્ધન પર્વત ખૂબ પ્રખ્યાત છે. ઉત્તર પ્રદેશની અંદર મથુરા પાસે વૃંદાવન અને જતિપુરાને જે ગામ આવેલા છે ત્યાં આ પર્વત આવેલો છે. આ પર્વત છે શ્રી કૃષ્ણએ 7 દિવસ એને ધારણ કર્યો હતો, અને એમની પરિક્રમા પણ અત્યારે વૈષ્ણવ લોકો કરે છે. આમ જોવા જઈએ તો 21 કિલોમીટર આસપાસ એમની પરિક્રમા થાય. 7 કોષ, 7 તેરીને 21 કિલોમીટરની એ પરિક્રમા લોકો પગપાળા કરતા હોય, દંડવત પ્રણામ કરતા કરતા એ કરતા હોય છે. ભગવાને પર્વત ઉપાડ્યો એટલે એમનું નામ ગિરિધર પડ્યું, ગિરિધર ગોપાલ. તો એમનું નામ ગિરિધર પડ્યું. ગિરિ એટલે પર્વત, ધર એટલે ધારણ કરવા વાળા. વૈષ્ણવ સંપ્રદાયમાં આમને સ્વયં શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે, એમની પૂજા કરવામાં આવે છે. બીજું છે દ્રોણાચલ પર્વત. આ પર્વત ઉત્તરાખંડમાં છે અને ચમોલી જિલ્લાના દુનાગીરી ગઢવાલ નામનો જે પ્રદેશ છે, નંદાદેવી ક્ષેત્ર, ત્યાં આવેલ છે. લક્ષ્મણજીને મેઘનાદે જ્યારે વાર કરેલો, મૂર્છા આવેલી, ત્યારે સુષેણ નામના એમના જે વૈદ્ય હતા, એ સુષેણ વૈદ્યએ કીધું કે તમને આ દ્રોણાચલ પર્વત ઉપર આ સંજીવની બુટી પ્રાપ્ત થશે, ઔષધિ. હનુમાનજી જાય છે, હનુમાનજી વિચારે છે કે આમાં કઈ બુટી હોય, કારણ કે બધી ચમકતી હતી અને બીજી પણ કઈ ઔષધિની જરૂર હોય એવું વિચારી એમને આખો પર્વત છે દ્રોણાચલ પર્વત ઉપાડી લીધેલો, અને એમનાથી પછી ઔષધિથી લક્ષ્મણજીની મૂર્છા દૂર કરેલી. એ આપણે જોઈએ કે હનુમાનજીના એક હાથમાં પર્વત હોય છે, તમે જોયેલું હોય, એક હાથમાં પર્વત હોય, એક હાથમાં ગદા હોય. તો જે પર્વત છે એ પર્વત કયો છે? દ્રોણાચલ પર્વત. આખા પર્વતને ઉપાડીને અહીંયા લાવેલા હતા હનુમાનજી લંકામાં. એ દ્રોણાચલ પર્વતની વાત થઈ. હવે રૈવત પર્વત, તો કે રૈવત નામ શા માટે પડ્યું? કે એક પર્વતના ભાગ ઉપર રેવતી નક્ષત્રનો એક ભાગ પડેલો એટલે પર્વતનું નામ રૈવત પડ્યું. જુનાગઢમાં અત્યારે જે ગિરનાર આપણે જેને કહીએ છીએ, એ ગિરનાર એ જ રૈવત પર્વત છે. એમણે પછી ગિરનાર પણ આપેલું છે અહીંયા અંતમાં. તો એ બંને અલગ નથી. રૈવત પર્વત અને ગિરનાર આ બંને એક જ છે.
મંદરાચલ પર્વત. તો આ અત્યારે આપણે ખબર છે દેવતાઓ અને અસુરોએ સાગર મંથન સમુદ્ર મંથન કરેલું, તો એમાં આ પર્વતનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અત્યારે બિહારના બાંકા જિલ્લામાં આ પર્વત આવેલ છે. જે જૈન સંપ્રદાયની અંદર 24 તીર્થંકરો થઈ ગયા. એ તીર્થંકરોની અંદર જે 12મા તીર્થંકર હતા, જેમનું નામ હતું વાસુપૂજ્ય, એ વાસુપૂજ્યનું નિર્માણ એ આ પર્વત ઉપર એટલે કે મંદરાચલ પર્વત ઉપર થયેલું, જે અત્યારે બિહારમાં છે. છેલ્લા છે ગિરનાર. તો આપને વાત કરી કે રૈવત પણ કહેવાય, રૈવતક પણ કહેવાય. એ ગિરનારનું જ નામ છે. એ પર્વત હિમાલયથી પણ જૂનો છે એવું કહેવામાં આવે છે. સાધુ સંતોનો ત્યાં નિવાસ છે. આપ ગયેલા જો હો ગિરનાર પર્વત મુલાકાત ત્યાં લેવી, તો ગિરનાર પર્વત એ જ રૈવત કે રૈવતક પર્વત શાસ્ત્રોમાં એનું વર્ણન મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીંયા ગયેલા અને ઘણા બધા શિશુપાલ વધ વગેરે શાસ્ત્રોમાં ગ્રંથોમાં એમનું વર્ણન જોવા મળે. ભાગવત વગેરે ગ્રંથોમાં પણ જોવા મળે છે વર્ણન. હવે વંશાવલી પૂર્ણ કરવાની છે. અહીંયા આપેલા છે 3 નામ, દિલીપ, રઘુ અને અજ. એના પછીની 3 પેઢી કઈ છે? તો અજના દીકરા દશરથ, દશરથના દીકરા રામ અને રામના દીકરા કુશ. લવ પણ હતા, પણ આપણે ત્યાં મોટા દીકરાનું નામ એ વંશમાં પેઢીમાં લખાતું એટલા માટે. હવે આ તો આપ્યું જ છે. આના સિવાય ખાસ કરીને આપના માટે ભાગવતજી અનુસાર આખા વંશાવલી સૂર્યવંશ કે જે વિવસ્વાન, વિવસ્વાન એટલે સૂર્ય, એ સૂર્યથી ચાલુ કરી અને 61મી પેઢીએ ભગવાન શ્રી રામ થયા. વિવસ્વાનથી તમે વાંચી લ્યો કેટલા બધા રાજાઓના નામ છે. એમાં ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ અને દશરથ. તમે પાછળની ભાગે જોયું હોય, અહીંયા દિલીપ, રઘુ અને અજ છે. દિલીપ, રઘુ અને અજ. તો દીર્ઘબાહુ છે એ જ દિલીપ છે એવું કહેવામાં આવે છે, અને એક નામ દીર્ઘબાહુ પણ હતું. તો દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશ આમ ચાલુ કરી અને 119માં સુમિત્ર. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જોઈ શકો છો, વાંચી શકો છો. તો આટલા રાજાઓ આ વંશની અંદર થઈ ગયા છે. આ જ વંશની અંદર અહીંયા હરિશ્ચંદ્ર થઈ ગયા. આપણે એમ ખબર છે હરિશ્ચંદ્ર છે હંમેશા સત્ય બોલતા, એમના થકી એ પ્રસિદ્ધ થયા. આવા રાજાઓ બધા આ વંશની અંદર થઈ ગયા છે. આપ નામ વાંચી શકો છો. કુલ 119 પેઢી સુધીનું વર્ણન ભાગવતજીમાં છે. એના પછી ચંદ્રવંશ, ચંદ્રવંશ 1 અને ચંદ્રવંશ 2. તો કઈ રીતે? તો અહીંયા જો બ્રહ્માના અત્રિ, અત્રિના ચંદ્ર થયા, ચંદ્રના બુધ, એના પુરુરવા, આમ આખી પેઢી ચાલતી 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 તમે જોઈ શકો છો કે 57માં છે અહીંયા શ્રી કૃષ્ણ. એમની પેઢીમાં પછી શ્રી કૃષ્ણના પ્રદ્યુમ્ન, એના અનિરુદ્ધ, એમના વજ્રનાભ, આમ આખી પેઢી ચાલતી. એ ચંદ્રવંશ 2 એટલે કે શરૂ તો અહીંયાથી જ થાય છે બ્રહ્માજીથી, બ્રહ્માના અત્રિ, ચંદ્રમા, બુધ, પુરુરવા. પણ આગળ જતા જતા અહીંયા જે પુરુ છે અહીંયાથી ચેન્જ થઈ જાય છે. અહીંયા 9માં પુરુ છે અને અહીં 9માં છે યદુ. એ બંને ભાઈઓની પેઢી અહીંયા, હકીકતમાં તો યદુ રાજા મોટા હતા, પણ યદુ છે એ રાજા નથી બનતા, કારણ કે એમને શ્રાપ હતો એમના પિતાનો, અને પુરુ રાજા બને છે. અને એ જ વંશની અંદર આગળ જતા જતા તમે જોઈ શકો છો 49માં અર્જુન, અર્જુનનું અહીંયા વર્ણન છે. રાજા સંતનુ, સંતનુ રાજાના વિચિત્ર વીર્ય, અને એમના 2 સંતાનો થયા વ્યાસજીની કૃપાથી. એની અંદર એક તો છે અંધ હતા એ ધૃતરાષ્ટ્ર, અને બીજા હતા એ પાંડુ. તો અહીંયા પાંડુનો આપણે ઉલ્લેખ કર્યો છે 49. આમ તમે જોવા જાવ તો 79માં ક્ષેમક રાજા થઈ ગયા. ત્યાં સુધીનું વર્ણન એ આપણે આપ્યું છે. આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ તમને ઇન્ટરનેટમાં ઓછું જોવા મળશે, હશે તો એ પ્રામાણિક હોતું નથી, પણ આ ખાસ કરીને તમારા માટે આ તૈયાર કરવામાં આવેલી છે આ યાદી. આપ ચંદ્રવંશ 1 અને 2 બંને જોઈ શકો છો, જે 9મા રાજાથી ચેન્જ થઈ જાય છે. એકમાં યદુ છે ને એકમાં પુરુ છે. 5 દીકરાઓ હતા યયાતિ રાજાને, જેમાં યદુ અને પુરુ બંનેના વંશો આપણે અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ હવે જોઈએ આપણે કે જે રેખાંકિત લાઈન છે એની અંદર કયો ગુણ છે એ આપણે જોવાનું છે. રઘુ રાજાએ તમામ સંપત્તિનું દાન કરી દીધું. તો આ વાક્યમાં રઘુ રાજાનો કયો ગુણ આપણને દેખાય? તો દાનીપણું અથવા તો દાતારી, આ ગુણ આપણને દેખાય છે. રઘુએ કૌત્સનું સ્વાગત કર્યું, એમાં કૌત્સનો કયો ગુણ દેખાય? તેજસ્વીતા. કૌત્સની તેજસ્વીતા જોઈ અને રઘુ રાજાએ એમનું સન્માન કર્યું, એમનું સ્વાગત કર્યું. ત્રીજો પ્રશ્ન,
કૌત્સે ગુરુ દક્ષિણા આપવાની હઠ પકડી, તો આમાં કૌત્સ છે એનું કયો ગુણ આપણને જોવા મળે? તો એમનો ગુરુ ભક્તિ અને ગુરુ નિષ્ઠા, આ એમના ગુણ જોવા મળે છે. ચોથો પ્રશ્ન, કૌત્સને દાન આપવા રઘુરાજા કુબેર ઉપર આક્રમણ કરવા તૈયાર થયા. અહીંયા રઘુરાજાનું નથી આપણે જોવાનું, પણ અહીંયા કૌત્સનો કયો ગુણ દેખાય છે? તો કૌત્સનું જ્ઞાન, એની અંદર જે જ્ઞાન હતું એ જ્ઞાનના કારણે રઘુરાજા પ્રસન્ન થયા અને આક્રમણ કરવા માટે થઈ અને તૈયાર થયા. છઠ્ઠો પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કર્યો. પાંચમો, 4 પછી 5, દાન વર્ષાનું તમામ ધન કૌત્સને આપવા રઘુએ આજ્ઞા કરી. તો અહીંયા કૌત્સનો કયો ગુણ છે? તો કે અધિકારીતા, યોગ્યતા, પાત્રતા. કૌત્સની અંદર એટલી યોગ્યતા અને પાત્રતા હતી કે રઘુરાજાએ એમને આપવા માટે આજ્ઞા કરી. વધારાનું ધન લેવાની કૌત્સે ના પડી, તો આમાં કૌત્સના કયો ગુણ છે? તો કે વિવેક અને સમતા ભાવ. એની અંદર વિવેક હતો કે ભાઈ આપણને તો કોઈ આપે, પણ આપણો અધિકાર નથી તો આપણે લેવાય નહીં. સાતમો પ્રશ્ન, વધારાનું ધન ગુરુ વર્તંતુને જ આપવા કૌત્સ રઘુએ નિર્ણય લીધો. તો કૌત્સ અને રઘુએ નિર્ણય લીધો. તો આમાં આ બંનેના ગુણ આપણે જોવાના છે. તો કર્મનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા. કૌત્સ અને રઘુનો કયો ગુણ છે? કર્મનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા. આઠમું, અયોધ્યાવાસીઓને કૌત્સ અને રઘુની પ્રશંસા કરે છે. તો આ અયોધ્યાવાસીની અંદર કયો ગુણ છે? તો એની અંદર છે ગુણગ્રાહિતા. એ બંનેના ગુણને એમણે ગ્રહણ કર્યા અયોધ્યાવાસીઓએ. તો આ એમની અંદર છે. અંતિમ પ્રશ્ન છે સાતમો, જે શબ્દોમાં અંતે માન અને વાન આવતું એવા શબ્દ આપણે શોધીને લખવાના છે. મતુપ અને વતુપ પ્રત્યય થાય. તો શ્રદ્ધાવાન છે તો બીજું આપણે કહી શકીએ ગુણવાન, ધનવાન, વિદ્યાવાન, બલવાન, પુત્રવાન, ઘણા બધા વાન વાળા શબ્દ આવી શકે. અને એના પછી છે બુદ્ધિમાન. તો માન વાળા શબ્દ બુદ્ધિમાન, શ્રીમાન, શક્તિમાન, કીર્તિમાન, ધીમાન. ધીમાન ને બુદ્ધિમાન બંનેનો અર્થ એક જ થાય. ધી એટલે પણ બુદ્ધિ થાય. તો આ રીતે આપણે આ જે પ્રવૃત્તિ છે એ જોઈ છે. છેલ્લો પ્રશ્ન બાકી છે. જો QR કોડ સ્કેન કરી અને યજ્ઞના 4 અગ્નિ વિશે જણાવવાનું છે. યજ્ઞના મુખ્ય 3 અગ્નિ જ છે, પણ 4 અગ્નિ પણ ઘણી જગ્યાએ સ્વીકારવામાં આવે છે. તમારી પુસ્તકમાં QR કોડ સ્કેન કરવાનું હશે. અત્યારે તમે QR કોડ સ્કેન કરો, અત્યારે હજી માહિતી અપલોડ થઈ નથી, એટલા માટે મેં અહીંયા તમને માહિતી શોધીને આપી દીધી છે. પહેલા અગ્નિ છે એ છે ગૃહપત્ય યજ્ઞ, જે ઘરમાં યજ્ઞ વગેરે કરવામાં આવે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે અગ્નિદેવના અવતાર છે. બીજો છે આહવનીય અગ્નિ, સાર્વજનિક યજ્ઞો, જે યજ્ઞો વગેરે થતા હોય સાર્વજનિક એટલે બધા લોકો જે યજ્ઞ કરતા હોય. ગૃહપત્ય યજ્ઞ છે ઘરમાં જ રહી, ઘરે જે નિત્ય હોમ થતો હોય એમાં ઉપયોગ થાય. બીજો છે આહવની યજ્ઞ, સાર્વજનિક યજ્ઞોની અંદર એનો ઉપયોગ થાય, જેને વાયુદેવનો અવતાર માનવામાં આવે છે. ત્રીજા જે છે દક્ષિણાગ્નિ. આ દક્ષિણાગ્નિનો ઉપયોગ છે પિતૃઓને જ્યારે આહુતિ આપવાની હોય તો ત્યારે દક્ષિણાગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ આપણે યજ્ઞશાળા જે હોય છે એને દક્ષિણ દિશામાં હોય છે દક્ષિણાગ્નિ, જેને સૂર્યદેવનો અવતાર માનવામાં આવે છે. ચોથી જે અગ્નિ છે, આમ તો 3 અગ્નિની જ વાત છે, પણ ચોથી અગ્નિ પણ ઘણા લોકો સ્વીકારે છે, જે સભ્ય અગ્નિ. આ અગ્નિ દ્વારા આમ જનતાના યજ્ઞ વગેરે કરવામાં આવે છે. શાસ્ત્રોમાં તો કુલ 49 પ્રકારના અગ્નિનો ઉલ્લેખ છે. જેવું કાર્ય હોય એવા પ્રકારના અગ્નિ હોય છે. ગ્રહ શાંતિ હોમ થાય એમાં અલગ અગ્નિ, પૂર્ણાહુતિમાં અલગ અગ્નિ, ચિતાને જે બાળવામાં આવે છે તો ત્યાં અલગ અગ્નિ, ભોજન પકાવવા માટે અલગ અગ્નિ, પેટની અંદર વૈશ્વાનર નામની અગ્નિ, કેટલાય પ્રકારની અગ્નિઓના વર્ણન, 49 પ્રકારના અગ્નિની વાત શાસ્ત્રોમાં આવે છે. હવે આ રીતે આપણે અહીંયા જે ભાગ 2 છે ગીતાજીનો, એનો જે પહેલો પાઠ છે જ્ઞાનનું સામર્થ્ય, એ આપણે જોયું. રઘુરાજા અને કૌત્સની વાતો આપણે જોઈ, પ્રવૃત્તિ પણ જોઈ. આપણે ખૂબ જલ્દી મળવાના છીએ બીજો જે પાઠ છે એને લઈને. તો જ્યાં સુધી આપણે મળીએ ત્યાં સુધી આમનો અભ્યાસ કરજો. આપ સૌને જય હિન્દ, જય ભારત.